ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. આપણે ઈશ્વરની પસંદ કરેલી પ્રજાની આસપાસની બીજી પ્રજાઓની વાત કરતા હતા અને એમાં ખાસ કરીને જોર્ડન, આજનું જોર્ડન, જે 3 મુખ્ય પ્રજાતિઓ એટલે મોઆબ, આમોન અને અદોમથી બનેલું છે. રાઈટ? તમે મારી સાથે બાઇબલ ખોલો, ઉત્પત્તિનું પુસ્તક એનો 19મો અધ્યાય અને એની 30મી કલમથી લઈ અને છેક તમે 38મી કલમ સુધી વાંચો તો જે 37 અને 38મી કલમ છે એની અંદર ઉલ્લેખ કરેલો છે કે મોઆબ કોણ બન્યું, એનાથી મોઆબી જાતિ કઈ રીતે આવી, અને આમોન એટલે બેન આમ્મીને જન્મ કોણે આપ્યો અને એનાથી આમોન પુત્રો કઈ રીતે આગળ વધ્યા. રાઈટ? બહુ અઘરો છે આ પેસેજ સમજવો. રાઈટ? કેમ? કારણ કે જ્યારે ઈશ્વરનું વિશ્વાસુપણું માણસ તજી દેશે ત્યાર પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, રાઈટ, અને ત્યાર પછી આ બીના બને છે. સમજો છો? ઈશ્વરને માણસ તજી દે છે, રાઈટ, ઈશ્વરથી વિમુખ થઈ જાય છે, અને ત્યાર પછી જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એના સંદર્ભનું વિવરણ અહીંયા છે. એટલે ડાયજેસ્ટ થવું અને અઘરામાં અઘરો પેસેજ સમજવાનો કોઈ હોય તો એ આ છે, અને એ થોડું ઓડ પણ લાગે એવો એ પેસેજ છે. પણ હું તમારું ધ્યાન ખાલી 37 અને 38મી કલમ પર દોરું છું. મોટી દીકરીએ દીકરાને જન્મ આપ્યો, એને એનું નામ એણે મોઆબ પાડ્યું, અને એના પરથી આજ લગી મોઆબીઓનો એ આદિ પિતા કહેવાય છે. અને નાની દીકરીએ પણ બાળકને જન્મ આપ્યો અને એનું નામ બેન આમ્મી પાડ્યું, બરાબર, અને એ આમોન પુત્રનો આદિ પિતા ગણાય છે. એટલે આ મોઆબીઓની વાત થઈ, આમોનીઓની વાત થઈ. તો પ્રશ્ન થાય કે અદોમ ક્યાંથી આવ્યો? તો એના માટે વાંચો ઉત્પત્તિનું પુસ્તક, એનો 36મો અધ્યાય. એસાવ એટલે અદોમ. તો પ્રશ્ન થાય એસાવ એ કોણ? તો કે એસાવ એ તો યાકૂબનો મોટો ભાઈ એસાવ. યાદ આવે છે ને? એસાવ અને યાકૂબ, નહીં? ઈસાકના 2 દીકરાઓ, બરાબર, એસાવ અને યાકૂબ. આ એસાવ એ જ અદોમ છે. જો તમે 8મી કલમ વાંચો તો ત્યાં પણ એનો ઉલ્લેખ કર્યો છે, ને ત્યાં પણ કહેવામાં આવ્યું છે કે અદોમ લોકોનો પૂર્વજ એટલે એસાવ. બરાબર? સો મોઆબ, આમોન અને અદોમ, રાઈટ, એ 3 પ્રજાતિઓના પૂર્વજોની શરૂઆત ક્યાંથી થઈ એના સંદર્ભની અંદર આપણે જોયું. હવે આગળ જોઈશું કે વચનોની અંદર આ 3 પ્રજાતિઓ મોઆબીઓ, આમોનીઓ અને અદોમીઓનો રોલ, રિસ્પોન્સિબિલિટી અથવા ઈશ્વરની પસંદ કરેલી પ્રજાની આસપાસ, રાઈટ, એ લોકો રહ્યા તો એમાંથી એમણે શું ગેઇન કર્યું, શું મેળવ્યું અને શું એમણે ગુમાવ્યું. રાઈટ? પ્રભુ તમને આ બાબતો સમજવા માટે કૃપા આપે. વચનને વધારે ધ્યાનથી સમજવાના માટે યત્ન કરીએ અને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાના માટે પ્રયત્ન કરીએ તો ઈશ્વર ચોક્કસ તમને ને મને આશીર્વાદિત કરશે અને કરશે જ. મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.